તો વડોદરા નજીક આવેલા GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે 24 વર્ષીય યુવકના મોતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અણખોલ ગામના રહેવાસી રણજીતભાઈ ઉદયસિંહ નાયકને સારવાર માટે ગોત્રી GMERSની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। પરિવારજનોના આક્ષેપ મુજબ દર્દીની હાલત ગંભીર હોવા છતાં સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી। શનિવાર રવિવારની રજાને કારણે કેટલાક ડોક્ટરો ફરજ પર હાજર ન હોવાના કારણે સારવારમાં વિલંબ થયો હતો। પરિવારજનોનો દાવો છે કે દર્દીને આઈસીયુમાં ખસેડવાને બદલે સામાન્ય વોર્ડમાં પલંગ પર રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમની તબિયત વધુ બગડી ગઈ હતી। અંતે બપોરે અંદાજે 4 થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન પલંગ પર જ તેમનું મોત થયું હતું। આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવાર દ્વારા ડોક્ટર ચિરાગ રાઠોડ, ડોક્ટર મનીષા, ડોક્ટર કંચુલટી અને ડોક્ટર તુષાર સામે બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારજનો દ્વારા 112 નંબર પર જાણ કરતા પોલીસ ગોત્રી વિસ્તાર ખાતે પહોંચી હતી અને મામલો ગોરવા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। પરિવારજનો હવે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પોલીસે પણ ફરિયાદના આધારે આગળની સઘન તપાસ કાર્યવાહી શરૂ કરી છે।